ગુજરાતમાં અત્યારે એક જ ચર્ચા છે કે તમારું નામ મતદાર યાદીમાં છે કે કપાઈ ગયું, કારણ કે મતાધિકાર પર તરાપ મારવાનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે, જેમાં સામાન્ય માણસ તો ઠીક, જેમને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી નવાજ્યા છે એવા મહાનુભાવોના નામ પણ મતદાર યાદીમાંથી કાઢવાનો કારસો ઘડાયાના પુરાવા છે. આ ફોર્મ નંબર 7 છે, જે ત્યારે ભરાય છે જ્યારે કોઈનું નામ મતદાર યાદીમાંથી રદ કરવાનું હોય છે. 25 જાન્યુઆરી સુધીમાં અંદાજે 12.5 લાખ જેટલા ફોર્મ 7 ભરાયા છે. પરંતુ સવાલ એ છે કે નામ કમી કરવા માટે ખોટા ફોર્મ કોણ ભરી રહ્યું છે? હકીકત જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના ચોટીલા પહોંચી, જ્યાંથી શાહબુદ્દીન રાઠોડનું નામ રદ કરવા અરજી થઈ હતી. અહીં જે આંકડાઓ સામે આવ્યા છે ને એ સ્તબ્ધ કરી દે તેવા છે. ચોટીલામાં 647 અને થાનગઢમાં 192 નામ રદ કરવાની અરજીઓ થઈ. ચોંકાવનારી વાત તો એ છે કે ચોટીલાના તમામ 647 ફોર્મમાં અરજદાર તરીકે માત્ર એક જ વ્યક્તિનું નામ છે, પૃથ્વીરાજસિંહ પરમાર. જ્યારે થાનગઢમાં પણ આ જ પેટર્નથી ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં અરજદાર તરીકે હિતેશ રાઠોડ નામનો એક જ વ્યક્તિ છે. સામાન્ય રીતના ફોર્મ નંબર 7માં પહેલેથી જ કોઈ વિગતો ભરેલી હોતી નથી, પણ અહીંયા મતદારની વિગતો પહેલેથી જ કમ્પ્યુટર પ્રિન્ટેડ હતી અને અરજદારનું નામ પેનથી લખેલું હતું. અમે ફોર્મ ભરનાર બંને અરજદારોને શોધી કાઢ્યા ને આ અંગે સવાલ કર્યો તો તેઓ ખુદ ચોંકી ગયા ને કહ્યું, મારા નામ અને મોબાઈલ નંબરનો કોઈએ ખોટો ઉપયોગ કર્યો છે. જે ગામના લોકોના નામ રદ કરવાની અરજી મારા નામે થઈ છે એ ગામ મેં ક્યારેય જોયા પણ નથી. મેં કોઈ આવા ફોર્મ ભર્યા જ નથી. આના પર બે ગંભીર સવાલ ઉભા થયા છે. પહેલો, કોઈના નામનો દુરુપયોગ કરી અને આટલા મોટા પાયે ફોર્મ ભર્યા કોણે? બીજો, ખોટા ફોર્મ સબમિટ કરનાર અજ્ઞાત વ્યક્તિઓ સામે હજુ સુધી એફઆઈઆર કેમ નથી નોંધવામાં આવી? નામ ગુપ્ત રાખવાની શરતે સુરેન્દ્રનગરના એક બીએલઓએ કહ્યું, આ તમામ ફોર્મ ડમી હોવાની શક્યતા છે, કારણ કે તેમાં બીએલઓની સહી નથી કે કોઈ પુરાવા જોડાયેલા નથી. આ ફોર્મ બીએલઓ એપ દ્વારા કે અમારી જાણ હેઠળ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.